ભાવનગર શહેરના રત્નાકર માતા રોડ પર વિશ્વાસ આર્કેડ સામે અદાણી રાંધણ ગેસની લાઇનમાં આગ લાગી। નગરપાલિકાના 3 ફાયર ફાઇટર દ્વારા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો। ગેસની લાઇનમાં લીકેજ હોવાથી આગ લાગવાની ઘટના બની। રહેણાંક વિસ્તારમાં આગ લાગવાની ઘટનાથી રહીશોમાં ભયનો માહોલ સર્જાયો। આગ લાગવાના કલાક પછી પણ અદાણી સંચાલકો ફરક્યા નહીં। વિસ્તારમાંથી મોટી સંખ્યામાં નાગરિકોના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા। પહેલા કપડન રત્નાકર માતા રોડ ઉપર રાંધણ ગેસની લાઇનમાં વિશ્વાસ ફ્લેટની સામે કોઈ કારણસર ફાયર થતાં આગ લાગી હતી। આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવી અને 3 ફાયર બ્રિગેડ દ્વારા આગને તાત્કાલિક રીતે બુઝાવવામાં આવી છે। હાલ અત્યારે કંટ્રોલમાં છે। સીએનજીની ટીમ હાલ આવી ગયેલી છે અને એના ઉપર કામ કરી મરમ્મત કરીને કામ હાલ સીએનજીની લાઈન બંધ કરી છે, કાર્યરત થાય એના માટે કામ ચાલુ। આગ લાગવાની બાજુમાં ક્યાંક નાનું મોટું સળગાયેલું હોવાથી કદાચ એ લાઈનમાં એ સળગતું તણખડું કદાચ એની પર પડ્યું હોય અને એના લીધે કદાચ આગ લાગી હોય એવું માનવામાં આવ્યું।